એકાદા વર્ષથી કોંગ્રેસ સાથે શહેર પ્રમુખ સાથે અને શહેરની નેતાગીરી અને વોર્ડના મારા અમુક આગેવાનો સાથે મારે અણબનાવ હોય જેના કારણે હું કોંગ્રેસમાં રહી શકું એવું હાલની મારી પરિસ્થિતિ નથી. શહેર પ્રમુખ સાથે છે, શહેર સમિતિ સાથે છે, મારા વોર્ડના મુખ્ય આગેવાનો અમુક સાથે છે. એ તો ઘણા સમયથી આવેલો છે. જ્યારે રાચો એ લોકો આપમાં ગયા હતા અને મેં ફરિયાદ કરી હતી ત્યારથી પછી પ્રમુખ સાથે પણ એવો બધો બનાવો છે મારા. આ ટિકિટ કપાણી એની પણ મને થોડી નારાજગી છે. કોળી સમાજને હવે અમે 2 દિવસમાં ચાલુ કરીએ છીએ આજથી અને સમાજ નક્કી કરશું કે આગળ શું રણનીતિ. ત્યાં અમારા હોય ત્યાં વધારે રહેશું અને બાકી બધે રહેશું. એમ વોર્ડ નંબર 4, 5, 6, 15, 16 અને 18 જ્યાં કોળીના મુખ્ય વસ્તી છે ત્યાં હું છેલ્લા 30 વર્ષથી કામગીરી કરું છું. મારા સમાજ સાથે જોડાયેલો છું, બીજા અન્ય સમાજ સાથે જોડાયેલો છું. એનો લાભ 100% જેને મદદ હું કરીશ એને મળશે. એની કોંગ્રેસે કોળી આપ્યો છે ત્યાં પણ મદદ કરીશ. ઇતર સમાજના ઉમેદવારો સારા લાગશે એને પણ હું મદદ કરીશ. ક્યાંય જોડાવાનું નથી. નહીં, મારો અંગત મારી સાથે જોડાયેલા મિત્રો સર્કલ સારા હશે. ભાજપના હશે તો એના પણ 100% એને મદદ કરીશ. હા, એને મદદ કરી. ત્યાં પણ અમારા એક બેન લડે છે જે અમારા સમાજના બહુ મોટા આગેવાન હતા. મગનભાઈ કુંવરખાણીયાના દીકરાની વહુ છે. એ અમારા સમાજના બહુ મોટા આગેવાન હતા. 15માં 100% માહોલ હવે તો સમય બતાવશે. 28 તારીખે હું તો મારી વાતને થોડુંક માનું છું, વળગી રહ્યો છું. શું લાગે છે તો સમય બતાવશે. સમય શું બતાવશે? જે શહેર કોંગ્રેસે જે કર્યું છે એ બતાવશે. ઘણા બધું કર્યું છે. ક્યાં ક્યાં ટિકિટો દીધી, કેવી રીતે દીધી, વેચાણીઓ ટિકિટો બધું થયું છે. સમાજને, અમારા સમાજને તો 100% અન્યાય થયો જ છે. ભાજપે પણ અમારા સમાજને અન્યાય કર્યો છે અને કોંગ્રેસે કર્યો છે. પરિણામ તો કોંગ્રેસ માટે તો મને બહુ સારું દેખાતું નથી. પણ એવું 4 મહિનાથી કહે છે હું કે કોઈ ભાજપના સંપર્કમાં તો હું ટિકિટ ન લઈ આવું. અમિત ચાવડાને રજૂઆત મેં એ કરી છે, મને નિવેદન ઉપર મેં માફી માગી લીધી અને મને એમ કીધું કે વાંધો નહીં, હું તારા ટિકિટના પ્રયત્ન કરું છું અને એને મારા માટે ઘણી મહેનત કરી. અમિતભાઈનો હું આભાર માનું છું. પ્રવીણભાઈ, એવું નથી લાગતું કે તમે 5 ટર્મ તમે અને તમારા ઘરના છે ચૂંટણી લડ્યા તો કોઈ બીજાને પણ મોકો મળવો જોઈએ, એવું નથી લાગતું તમને? મળવો જોઈએ. હું ક્યાં ના પાડું છું. તો પછી આ તમારી નારાજગી કેટલી વ્યાપી? નારાજગી તો જ્યાં સક્ષમ નહોતા તો મને આપતા હતા. હવે સક્ષમ મળ્યા હોય તો એને આપી હોય તો તમારે એનો સાથ આપવો જેવું નથી લાગતું? અત્યારે જેને સક્ષમ હોય છે કદાચ અને ટિકિટ આપી હોય તો એને તમારે સાથ ન આપવો જોઈએ? સક્ષમ એ તો સક્ષમ હોય તો જીતી જશે. તો તમે સાથ આપશો કે નહીં? ના, હું નથી આપતો. કોંગ્રેસના ઉમેદવારને નથી આપતો.